નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી બીજા ઓફિસ યુટ્યુબ ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે આજે આપણે જોવાનું છે. તો મિત્રો શરૂ કરીશ. અને મિત્રો પ્રથમ વસ્તુ, જો તમે અમારી બીજા ઓફિસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કરી હોય તો કરી લેજો, જેથી તમને અમારી નવી અપડેટ મળી રહે. અને મિત્રો આજનો આપણો ટોપિક શરૂ કરીશું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એની અંદર સૌ પ્રથમ ટોપિક તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ જોઈશું આપણે. તો એનો ઉપયોગ તો કે ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય એ દર્શાવવા માટે થાય છે. તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો જે ભવિષ્યની અંદર અમુક સમયે જે શરૂ થવાની સંભાવના હોય, જે ભવિષ્યની અંદર અમુક સમયે કોઈ બી વસ્તુ શરૂ થવાની જે સંભાવના હોય અને અમુક સમય સુધી, એટલે કે અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા હોય, અમુક સમય સુધી ચાલુ રહે એવી શક્ય હોય અને જે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય એ દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. મિત્રો હવે આપણે જોઈશું વાક્યરચના. તો વાક્યરચના શું થશે? તો કર્તા, એના પછી શું આવશે? એની અંદર શેલ વિલ આવશે. એના પછી કન્ટિન્યુઅસ છે એટલે અહીંયા બી મૂકાશે. એના પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ જે પ્રથમ હતું એ પ્રમાણે જ. તો વાક્યરચના શું આવશે? કર્તા, શેલ વિલ પ્લસ બી, ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. આ શું થઈ ગઈ? એની વાક્યરચના થઈ ગઈ. શાની? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની વાક્યરચના થઈ ગઈ. તો એક્ઝામ્પલ જોઈ લઈશું હવે કે આઈ વિલ બી ટોકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. આઈ વિલ બી ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ એટલે એક્સરસાઇઝ હું ઇવનિંગ સાંજે એક્સરસાઇઝ કરીશ અથવા કરવાનો છું. જે ક્રિયા ચાલુ દર્શાવશે, મતલબ કે ભવિષ્યની અંદર જે થવાની ક્રિયા છે, સંભાવના અને અમુક સમય સુધી રહેવાની શક્યતા છે એ દર્શાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે ધે વિલ બી સ્ટડીંગ સાયન્સ નેક્સ્ટ યર. ધે વિલ બી સ્ટડીંગ સાયન્સ નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે તેઓ સાયન્સ ભણવાના છે. જે સંભાવના બતાવે છે કે આવતા વર્ષે તેઓ સાયન્સ ભણશે અને શક્યતા, મતલબ કે વસ્તુ શક્ય થોડા સમય સુધી શક્ય એ વસ્તુ રહેશે અથવા નિશ્ચિત પરિસ્થિતિ રહેશે એ પણ દર્શાવે છે. કેમ કે નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે તેઓ સાયન્સ ભણવાના છે, સાયન્સનો અભ્યાસ કરવાના છે. આ શક્યતા અને સંભાવના બંને વસ્તુ દર્શાવે છે. મિત્રો હવે એનો જ ટોપિક, નેક્સ્ટ ટોપિક જોઈશું આપણે નેગેટિવ સેન્ટેન્સ. ધ ફ્યુચર કન્ટિન્યુઅસનું શું જોઈશું? નેગેટિવ સેન્ટેન્સ જોઈશું. તો એની વાક્યરચના કંઈક આ પ્રમાણે છે કે કર્તા પછી શેલ વિલ, નોટ પછી બી, ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. શું થશે વાક્યરચના? કર્તા, શેલ વિલ, નોટ, બી, ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. આશાની વાક્યરચના છે. તો નેગેટિવ સેન્ટેન્સની રચના છે. એક્ઝામ્પલ જોઈશું કે આઈ વિલ નોટ બી રાઇડિંગ માય સ્કૂટર એટલે કે હું મારું સ્કૂટર ચલાવીશ નહીં. હું મારું સ્કૂટર ચલાવીશ નહીં. રાઇડિંગ એટલે કે ચલાવવું. આઈ વિલ બી નોટ રાઇડિંગ માય સ્કૂટર કે હું મારું સ્કૂટર ચલાવીશ નહીં. જે સંભાવના બતાવે છે કે ભવિષ્યમાં જે વસ્તુ બનવાની છે એની વાત કરવામાં આવે છે. સુરેલ વિલ નોટ ગોઈંગ ટુ વલસાડ. સુરેલ વલસાડ જવાનું નથી. સુરેલ વિલ નોટ બી ગોઈંગ ટુ વલસાડ એટલે કે સુરેલ વલસાડ જવાનું નથી. ફ્યુચરમાં બતાવીને ભવિષ્યમાં જવાનું નથી એ દર્શાવે છે. અને અહીંયા શું છે? નોટ. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ એટલે કે નથી. જે નકાર, ફક્ત નોટ મૂકવાથી શું બની જાય છે? નકાર સેન્ટેન્સ બની જાય છે. નેક્સ્ટ જોઈશું આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર વાક્યરચના જોઈશું એની કે વાક્યરચના કંઈક આ પ્રમાણે છે કે શેલ વિલ, કર્તા પછી બી. આમાં જો પહેલામાં કર્તા, શેલ વિલ, બી પછી ક્રિયાપદનું, તો આમાં પ્રથમ શું આવશે? શેલ વિલ આવશે. સહાયકારક ક્રિયાપદ, કારણ કે અહીંયા આન્સર પૂછવાનો, ક્વેશ્ચન્સ પૂછવાનો છે, પ્રશ્નાર્થ બનાવવાનો છે તેના માટે. તો શેલ વિલ, એના પછી કર્તા, પછી બી, ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ, જે બહુ જ જરૂરી છે. તો વાક્યરચના જોઈ લીધી આપણે કે શેલ વિલ, કર્તા, બી, ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ વાક્ય. તો હવે એક્ઝામ્પલ જોઈ લઈએ. એમાં પ્રથમ છે વિલ ધે બી લિવિંગ દિલ્હી ધીસ
evening. Will they be leaving Delhi this evening? એટલે કે આ સાંજે તેઓ દિલ્હી રહેવાના છે. આ સાંજે તેઓ દિલ્હી રહેવાના છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે વિલ રીચા બી ડાન્સિંગ ટુમોરો. વિલ રાધા બી ડાન્સિંગ ટુમોરો એટલે કે આવતીકાલે રાધા ડાન્સ કરવાની છે? પ્રશ્ન થાય છે. ઉપર બી પ્રશ્ન થાય છે કે શું આ સાંજે તેઓ દિલ્હી રહેવાના છે? આવો પ્રશ્ન થાય છે. વિલ રાધા બી ડાન્સિંગ ટુમોરો એટલે કે રાધા આવતીકાલે ડાન્સ કરવાની છે? જે શક્યતા સંભાવના બંને દર્શાવે છે. તેથી અહીંયા તમે જોયું આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવી રીતે બની શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો. અને મારી આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો. અને મારી બીતો ઓફિસર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.